વિક્રમ ઠાકોર જે ગુજરાતના સુપરસ્ટાર હીરો કહેવાય એમને આમંત્રિત ના કર્યા અને એમને આજે જે પણ મુદ્દો ઉઠાવ્યો છે એમાં એમને ન્યાય મળે અને સાથે સાથે સરકારશ્રી દ્વારા નાના મોટા તમામ 18 વર્ગના કલાકારોનું સન્માન કરવામાં આવે તેવી અમારી ટીમની લાગણી અને માંગણી સરકારશ્રી પાસે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે વિક્રમભાઈ ઠાકોર સમાજના દરેક કલાકારો માટે મિત્રો અત્યારે સરકાર સામે સતત લડી રહ્યા છે અને તેમની લડાઈમાં પણ મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે તેમનો સાથ આપી રહ્યા છે। અને અત્યારે મિત્રો વિક્રમભાઈ ઠાકોરે જે પણ વાત કરી છે એકદમ સાચી વાત કરી છે કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર સાથે ભેદભાવ કરવામાં ન આવે અને તમામ કલાકારોને મિત્રો પોતાનું સન્માન છે એ મળી રહે, એટલા માટે મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર છે એ સરકાર સામે અત્યારે લડી રહ્યા છે। હવે આની વચ્ચે મિત્રો અત્યારે એસપી હિન્દુસ્તાની ટીમના અત્યારે જે ભરતસિંહ છે એમને પણ મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરના સમર્થનમાં મિત્રો અત્યારે એક વિડીયો બનાવી નાખ્યો છે। સરકારે પોતાની વિધાનસભામાં જે પણ કલાકારોને બોલાવ્યા, જો કે આ તમામે તમામ કલાકાર ગુજરાતનું રત્ન તરીકે પણ ઓળખાય છે, જેનાથી અમને કોઈ પણ વાંધો નથી, પરંતુ તમે ઠાકોર સમાજના અને ગુજરાતના સુપરસ્ટાર તરીકે ઓળખાતા અને જેણે આ ગુજરાતી આખી ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે, જેમ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે, તેમને જે નથી બોલાવવામાં આવ્યા, તેમનું સન્માન કરવામાં નથી આવ્યું, તો સરકારને આવું ન કરવું જોઈએ અને સરકારને કોઈ પણ કલાકાર સાથે ભેદભાવ ન કરવો જોઈએ અને તમામ કલાકારોને તેમનું સન્માન છે એ મળી રહે, તેટલા માટે મિત્રો અત્યારે ભરતસિંહ છે એમને અત્યારે આવો વિડીયો બનાવ્યો છે। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો, કારણ કે મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરે એવું કહ્યું છે કે સરકાર મને ના બોલાવે એનાથી મને કોઈ પણ જાતનો વાંધો નથી, પરંતુ અમારા ઠાકોર સમાજમાં આવા ઘણા બધા કલાકાર છે જે આ સન્માન તેમને મળવું જોઈએ અને તેમનો આ સન્માન ઉપર અધિકાર છે, એટલા માટે અત્યારે હું સરકાર સામે લડી રહ્યો છું, એવું મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરે પણ કહ્યું હતું। હવે તમારી મિત્રો જે પણ રાય હોય તમે નીચે કમેન્ટમાં લખી શકો છો। તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, આપણી YouTube ચેનલમાં નવા હોય તો મિત્રો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।